હેલો ફ્રેન્ડ્સ, આજે બાળકો વરસાદ ખૂબ હતો. વરસાદ વધુ હતો તો એવું કહે છે કે રિસેસમાં અમને રમવા નહીં મળ્યું. મેં કીધું ચાલો રિસેસમાં નહીં રમ્યા તો કંઈ નહીં, આપણે ક્લાસમાં જ એક ગેમ રમાડી દઈએ. એટલે હિન્દીનો ક્લાસ પૂરો થયો એટલે બાળકો મને કે મેડમ રમાડવા તો પડશે જ અમને. બહાર ખૂબ જ વરસાદ, બહાર જવાય નહીં એટલે બાળકોને રમાડવા કહી. મેં કીધું ચલો એક તરકીબ કરીએ, આપણે ક્લાસમાં રમીએ પણ પહેલાં તમારું હોમવર્ક મને ચેક કરાવી દો. બધા બાળકોએ પોતાનું હોમવર્ક ચેક કરાવ્યું. જે બાળકોએ હોમવર્ક કર્યું હતું એમને મેં કીધું કે તમને બધાને ચલો રમત રમાડું. એટલે બધા બાળકો લાઈનમાં આવી ગયા. મેં કીધું તમારી પાસે પેન્સિલ હોય તો પેન્સિલ લઈને આવો અને ખાલી બોટલ હોય તો ખાલી બોટલ આપી દો. એટલે એક બાળકે પોતાની બોટલ મને આપી. એટલે મેં કીધું તમારે આમાં ગેમ રમવાની છે પણ તમારે તમારું મગજ સ્થિર રાખવાનું છે. જે કામ કરો છો એમાં સ્ટેબલ બનો. લાઈનમાં આવવાનું છે, બોટલમાં પેન્સિલ મૂકવાની છે, એને હાથથી ટચ કરવાની નથી. પ્રયત્ન કરો કે તમારી પેન્સિલ સીધી બોટલમાં જઈને પડે. એટલે બાળકો વારાફરતી બધા સ્ટુડન્ટ આવે છે. ગર્લ્સનો વારો પહેલાં રાખવામાં આવ્યો. ઘણી બધી છોકરીઓમાંથી ખાલી એક જ છોકરી હતી જેની બોટલમાં પેન્સિલ ગઈ, એનું નામ હતું પ્રિયા. હવે બોયઝમાંથી કોની પેન્સિલ જાય છે એ આપણે જોઈએ. ઓ અંદર જતાં રહી ગઈ ધ્રુવ, વરુણ, વેરી ગુડ. જો ટ્રાય તો બધા કરે જ છે. ઓ શેટ, નીચે ગતી રહી. વિજય, નો, આર્યન, સારો પ્રયત્ન છે. યસ, આહિલ ખાન, ઓ શેટ, યુગ, વેલ ડન બેટા. ઓ મયંક, યસ ગુડ. અરે સરસ. હો નીચે ગઈ. સરસ.